હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ. કાળુ બાપુ રોનું સારું કરે એ શુભેચ્છા કરું છું. તો આપણે જો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આજે આપણે હવે બનાવશું ચા. તો પહેલાં તો આપણે તો ગેસ ચાલુ કરી નાખશું. મસ્ત મજાની ચા બનાવશું. ત્રણ ચમચી ચા નાખી છે. ચા તો કડક ચા પીવા જોઈએ એટલે થોડી વધારે ચા નાખવાની. થોડી કડક, થોડી ગળી. જો મોરસ પણ આપણે નાખી દેવી. જાડી મોરસ છે મોટી એટલે થોડીક નાખવી પડે, નકર વધારે ગળી થઈ જાય. જો ચા ઉકળી જશે, હવે દૂધ નાખી દેવી. દૂધ નાખી દીધું છે. હવે આપણે તો થોડુંક આદું નાખી દેવી એટલે ફૂલ કડક ચા થઈ જાય. સરસ મજાની ચા ઉકળે છે. હલો મિત્રો, જેને જો ચા કડક પીવી હોય એ આવી જાજો. જો સરસ કડક ચા બની તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લઈ લેવી. મિત્રો જો ચા બની ગઈ છે અને સરસ મજાની વાડીએથી જો તાજી મેથી લાવ્યા છે. અત્યારમાં પાણી વાળવા ગયા હતા એટલે હવે આપણે થોડીક મેથી પણ વીણવા મળશું. સવારમાં ચીરાવા માટે મેથીની ભાજી બનાવવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલુ કરીને તપેલી મીંડી દેવી. તેલ નાખી. પેલા આપણે લસણની કળીઓ નાખી દઈશું. પછી થોડીક રાઈ નાખી દઈશું. પછી જીરું નાખી દઈશું. થોડીક વઘારી નાખી દઈશું. પછી જો આ મેથી સરસ મજાની ધોઈને હવે આમાં
ભાજી બનાવી મજા આવે ચીરાવાની. અને ભાજી મારે બધાને ઘરમાં ભાવે પણ બહુ બધાને, એટલે અત્યારે ગાડીએ ખાય એટલે ભાજી બનાવી. આપણે થોડી પાવડર નાખી દઈએ, મીઠું નાખી દીધી, પાવડર નાખી દઈએ. થોડુંક મીઠું નાખીને હળદર નાખીને હવે આમ હલાવી નાખીએ. હવે આપણે એમાં 1 ચમચી શેણાનો લોટ નાખશું. શેણાનો લોટ નાખીએ એટલે ભાજી ખાવાની મજા આવે. હવે આપણે હલાવશું નહીં, હવે આમનામ 2 મિનિટ ઢાંકી દઈશું એટલે શેણાનો લોટ પણ ચડી જશે. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ, લોટ પણ ચડી ગયો છે. હલાવી નાખીએ સરસ. શેણાનો લોટ નાખેલી ભાજી હોય એટલે શીરાવામાં બહુ સરસ મજા આવે. અને એમનેમ પણ બનાવાય, શેણાનો લોટ નાખીને ભાવતી હોય તો એમ પણ બનાવાય. જો સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નીચે લઈ લઈશું. સરસ. ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે. હવે આપણે ભાખરી બનાવવાનો લોટ બાંધી વાળીએ. પહેલાં તો આપણે 1 ચમચી મીઠું નાખશું, થોડુંક એમાં મોણ નાખશું, પછી જો પાણી નાખી સરસ આમ તેલ ને મીઠું બધું સરસ આમ ભેગું કરી નાખશું. લોટ બાંધશું. પહેલાં મોણ આમ સરસ બધું એક થઈ જાય આપણે મોણ પહેલાં થઈ દઈશું. થોડું પાણી નાખતા જઈશું જોતા પૂરતું, આપણે લોટ બાંધતા જઈશું. ભાખરીમાં થોડું નાખવું પડે, નકર પછી ઢીલો લોટ બંધાઈ જાય. આપણે થોડો જાડો લોટ કઠણ બાંધવાનો છે ભાખરીમાં છે એટલે. થોડો બધો આમ ભેગો કરતો જવાનો ને બાંધતો જવાનો સરસ એવો. બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, એવો આપણે સરસ ભાખરીનો મીડિયમ લોટ બાંધી લેવાનો.
ભાખરીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયા છે. જો આમ આપણે દબાવી જવાનું, બહુ ઢીલોય નહીં, બહુ કઠણ નહીં, માપસર ભાખરી કૂણી થાય એવું આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. આવી રીતે બાંધી વાળો. જો ભાખરી સરસ મજાની થઈ ગઈ. આપણે છૂલે એમ કહેવાય કે આમ વાર લાગે નહીં, ગમે નહીં, પણ વાર ન લાગે ફટાફટ. તો આપણે જો સરસ મજાનું ગરમા ગરમ છે તો આપણે ઘી પણ ચોપડતા જઈશું. ગરમ હોય ને એટલે ઘી સોંપડી દેવું એટલે સરસ એમ કહેવાય કે થઈ જાય અંદર પર. મિત્રો જો બધી ભાખરી બનાવીને આપણે હવે અંદર લઈ આવ્યા છીએ ચૂલેથી. તો આપણે હવે જો શીરાવાનું કાઢી લેવી. જો સરસ મજાની ભાખરી અને પછી જો ચા લઈ લેવી. ગરમ જ છે ચા પણ, સરસ ગરમ ગરમ ચા. અને આપણે આમાં ભાજી કાઢી લેવી સરસ મજાની. તો જો સરસ મજાની ભાખરી, ભાજી ને ચા. જો આપણે સરસ. હવે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું